હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આ જે વિડીયો છે ડિપ્લોમા મિકેનિકલ 6 સેમના જે સ્ટુડન્ટ છે એમના માટે છે. સબ્જેક્ટ છે ટૂલ એન્જિનિયરિંગ. ઓકે, એની અંદર પ્રેસ ટૂલ જે ટોપિક છે એને રિલેટેડ આ એક કમ્પોનન્ટ આપેલો છે તમને. ઓકે, તો એ કમ્પોનન્ટનું શું કરવાનું છે? તો સિલેક્ટ સુટેબલ ડાયસેટ ફોર કમ્પોનન્ટ શોન ઇન ફિગર. એટલે આ ફિગર માટે તમારે એક ડાયસેટ સિલેક્ટ કરવાનો છે. કેલ્ક્યુલેટ ડાયમેન્શન ઓફ પ્રોપર સ્કેચીસ ઓફ પંચ એન્ડ ડાય. ઓકે, પંચ અને ડાય માટે તો પહેલાં તો શું શોધવાનું છે આપણે? ડાયમેન્શન. અને છેલ્લે શું કરવાની છે? એની એસેમ્બલી કરવાની. તો જ્યારે બી તમને કમ્પોનન્ટ આપશે, એવું જરૂરી નથી આ જ શેપ આપશે, ક્લિયર, પણ આવો શેપ આપણને પેપરમાં પૂછાયેલો છે. તો જ્યારે બી આવો શેપ આપશે તો તમે એક વસ્તુ તમારા મગજની અંદર ક્લિયર કરી દો કે જનરલી 99% કેસની અંદર તમને એક આ રીતે બહાર શેપ આપ્યો હશે અને વચ્ચે સર્કલ આપેલું હશે મોસ્ટ પ્રોબેબલી, અથવા સર્કલની જગ્યાએ કોઈક બીજો શેપ બી આપેલો, જેમ કે આ રીતે બી આપી શકે. બરાબર, કહેવાનો મતલબ એ છે કે એક સાથે બે ઓપરેશન થાય છે. તો સૌથી પહેલાં તો તમને બે વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે પંચિંગ કોને કહેવાય. ઓકે, પંચિંગ અને બ્લેન્કિંગ અથવા તો પિયર્સિંગ. પંચિંગની જગ્યાએ પિયર્સિંગ. તો સૌથી પહેલાં તો તમને આ બંનેનો ડિફરન્સ ખબર હોવી જોઈએ, અને આ ખાસ કરવાનું તમારે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ અને 2 માર્ક્સના ક્વેશ્ચન માટે. તો સિમ્પલ વસ્તુ તમે સમજો. આમાં સ્ટુડન્ટ ઘણા બધા કન્ફ્યુઝ થાય છે. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને તમને સમજાવતો હોઉં છું કે સમજો આ તમારું પેજ છે, ફાઇલ પેજ. ઓકે, હવે ફાઇલ પેજને તમારે શું કરવું છે? ફાઇલમાં ફિટ કરવું છે, મતલબ ફાઇલમાં પ્રોપર અરેન્જ કરવું છે. તો અહીંયા શું કરશો? તમે પંચ પાડશો. હવે તમે મને આન્સર આપો કે જ્યારે તમે પંચ પાડો છો ત્યારે તમે શું યુઝ કરો છો? આ પેજ યુઝ કરો છો કે નીચે જે હોલ્સ કટ થઈને પડ્યા એ? તો તમે કહેશો કે સર અમે જે પેજ છે યુઝ કરીએ છીએ. તો એ તમે શું બોલો છો? પંચિંગ. એ તમે શું બોલો છો? પંચિંગ. ક્લિયર? તો આ પંચિંગ ઓપરેશન થયું. જ્યારે શીટ મેટલ યુઝ કરીએ તો એને શું કહેવામાં આવે છે? પંચિંગ. ઓકે, અને બ્લેન્કિંગની અંદર શું યુઝ કરીએ? તો જે કટ થયેલું મટીરિયલ હોય એને આપણે યુઝ કરીએ તો એને શું કહેવામાં આવે છે? બ્લેન્કિંગ. આઈ હોપ હવે તમને આ જે કન્સેપ્ટ છે એ તમને યાદ રહેશે. ઓકે, સો અહીંયા એનું ક્યાં જરૂર છે? તો તમે અહીંયા જુઓ તો એક તમને મેઇન કમ્પોનન્ટ આપેલો છે, એક બહારનો શેપ આપેલો છે ટ્રાયેંગલ, અને એની વચ્ચે શું છે? હોલ. ક્લિયર? તો પહેલાં તો આપણે શું કરીશું? તો કે પહેલાં આપણે એ ડિસાઇડ કરવાનું છે કે કઈ આપણે ડાયસેટ યુઝ કરીશું. બરાબર, તમને આઈડિયા હશે જ કે કમ્પાઉન્ડ ડાય આવે છે, પ્રોગ્રેસિવ ડાય આવે છે. ઓકે, તો સૌથી પહેલો તમારે એ શોધવાનું કે આપણે કઈ ડાય યુઝ કરીશું. તો આવો જે શેપ આપે, બરાબર, તો એની અંદર જનરલી આપણે યુઝ કરીએ છીએ કમ્પાઉન્ડ ડાય. કમ્પાઉન્ડ ડાય. ઓકે, જનરલી જ્યારે બે આ રીતે આપ્યા હશે ત્યારે કમ્પાઉન્ડ ડાયની અંદર શું થતું હશે? તો કે એક જ સ્ટેશન ઉપર બંને ઓપરેશન જોડે થતા હશે. ઓકે, કટ બી ટ્રાયેંગલ બી કટ થઈ જશે અને વચ્ચેથી જે હોલો કટ છે, હોલો જે સેક્શન છે એ બી શું થઈ જશે? કટ થઈ જશે. આ તો વાત થઈ ગઈ. તો ફર્સ્ટ તમારે આન્સર લખી દેવાનો કે વી વિલ યુઝ કમ્પાઉન્ડ ડાય ફોર ધીસ કમ્પોનન્ટ. આપણે કમ્પાઉન્ડ ડાય આપેલી આકૃતિ માટે કમ્પાઉન્ડ ડાયનો ઉપયોગ કરીશું. ઓકે, સો ફર્સ્ટ સ્ટેપ તમારું ક્લિયર થઈ ગયું. સિલેક્ટ અ સુટેબલ ડાય સેટ. આનું કામ પતી ગયું. ઓકે, હવે નેક્સ્ટ કેલ્ક્યુલેટ ડાયમેન્શન એન્ડ પ્રિપેર સ્કેચીસ ઓફ પંચ એન્ડ ડાય. પંચ અને ડાય માટે આપણે શું કરવાના છે? તો સ્કેચીસ તૈયાર કરવાના છે અને ડાયમેન્શન શોધવાના છે. તો એ આપણે જોતા પહેલાં એના જે ફોર્મ્યુલા છે, ઓકે, એ પહેલાં સમજી લઈએ એટલે તમારું આ કામ બી ઇઝી થઈ જશે. બહુ ઇઝી વસ્તુ છે. ખાલી એક સિમ્પલ કન્સેપ્ટ સમજી લો. કોઈ બી શેપ આપ્યો હશે, એવું નથી કે ખાલી આવો જ, કોઈ બી શેપ આપ્યો હશે તમે આરામથી એને સોલ્વ કરી શકશો. તો જે ફોર્મ્યુલા છે મેં અહીંયા ઓલરેડી લખેલું છે. ઓકે, સો ફોર્મ્યુલા હવે બે માટે અલગ અલગ ફોર્મ્યુલા છે. બરાબર, ફોર બ્લેન્કિંગ ઓપરેશન મેં તમને હમણાં સમજાવ્યું કે આની અંદર આપણે બંને ઓપરેશન કરવા પડશે, બ્લેન્કિંગ અને પિયર્સિંગ એટલે કે પંચિંગ. તો પહેલાં બ્લેન્કિંગ ઓપરેશન શું કહે છે? તો પહેલાં શાંતિથી એકવાર સમજી લો, પછી કશું તમારે સમજવું નહીં પડે. બરાબર, એકવાર ખાલી ધ્યાનથી સમજી લો. ફોર બ્લેન્કિંગ ઓપરેશન. ઓકે, એવી જ રીતે ફોર પિયર્સિંગ ઓપરેશન બી આવશે. તો બ્લેન્કિંગ ઓપરેશન શું કહે છે? તો કે બ્લેન્કિંગ ડાય સાઇઝ. ઓકે, બ્લેન્કિંગ માટેની જે ડાય હશે એની સાઇઝ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક સાઇઝ. ઓકે, જો આ સમજજો ખાસ, કારણ કે અહીંયા જ કન્ફ્યુઝન થતું હોય છે. ઓકે, શું કહે છે? બ્લેન્ક ડાય સાઇઝ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક સાઇઝ.
બ્લેન્ક પંચ સાઇઝ. ઓકે, બંને જો બ્લેન્કિંગ ઓપરેશન હોય તો એની અંદર બે વસ્તુ હોય, એક શું હોય, એક ડાઈ હોય અને બીજું શું હોય, પંચ હોય. બરાબર. તો બ્લેન્કિંગ ઓપરેશન માટે બ્લેન્કિંગ ડાઈ સાઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક સાઇઝ. ઓકે, આ જે ડાઈ સાઇઝ છે એ જ શેની સાઇઝ હશે, બ્લેન્ક સાઇઝ. એટલે બ્લેન્ક એટલે બહારનું, આ જે ટ્રાયંગલ વાળો જે પોર્શન છે એની વાત કરે છે. બરાબર. ઓકે, હવે બ્લેન્કિંગ પંચ સાઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક સાઇઝ -2 ઇન્ટુ ક્લિયરન્સ. -2c એટલે શું થશે, ક્લિયરન્સ. નીચે લખ્યું છે જો, where c is equal to clearance 6% of thickness of 6% of thickness એટલે 6/100 ઇન્ટુ ટી. તો ટી તમને અહીંયા આપેલું જ હશે, તમે સાઈડની આકૃતિ જોશો તો ત્યાં તમને ટી આપેલો છે. કેટલો છે, 1.6. ઓકે, સો ત્યાંથી તમને થિકનેસ મળી જશે. તો વેલ્યુ મૂકશો તો તમને આન્સર મળી જશે. હું તમને હમણાં કેલ્ક્યુલેટ તો કરાવું જ છું. ઓકે, અત્યારે ખાલી સમજી લો. હવે ફોર પિયર્સિંગ ઓપરેશન, તો પિયર્સિંગ પંચ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ હોલ સાઇઝ. હવે અહીંયા જુઓ, ડાઈ સાઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક સાઇઝ હતું, અહીંયા શું થઈ ગયું, પંચ સાઇઝ ઇક્વલ ટુ હોલ સાઇઝ. ઓકે, અહીંયા ફરી જશે, એટલું તમારે ખાલી આ યાદ રાખવાનું છે. અને પિયર્સિંગ ડાઈ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ હોલ સાઇઝ પ્લસ 2 ક્લિયરન્સ. અહીંયા ડાઈ સાઇઝ છે તો એ બ્લેન્ક સાઇઝ જેટલું હોય અને અહીંયા પંચ સાઇઝ છે એ હોલ સાઇઝ જેટલું હોય. અત્યારે ખાલી એકવાર યાદ રાખી લો, હું તમને ગણાવું છું એટલે તમને મગજમાં સેટ થઈ જ જવાનું છે. અત્યારે થોડુંક એવું થાય કે સર આ કેવું ગોળ ગોળ ફરે છે, ડાઈ સાઇઝ ને પંચ સાઇઝ, એમાં બહુ કન્ફ્યુઝન થાય છે. બરાબર, એકવાર ખાલી જસ્ટ મેમોરાઇઝ કરી લો, સ્ક્રીનશોટ લઈ લે, વિડીયો પોઝ કરી અને શાંતિથી તમે જોઈ લો. ઓકે, સો હવે કેલ્ક્યુલેશન આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે ડિઝાઇન કરવાનું છે બ્લેન્કિંગ ઓપરેશન માટે બ્લેન્ક ડાઈ સાઇઝ. ઓકે, તો ચલો આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે સૌથી પહેલાં શું લખીશું, બ્લેન્કિંગ ડાઈ સાઇઝ. ઓકે, અહીંયા આપણે ઉપર લખી દઈએ ફોર, શેના માટે આપણે કરી રહ્યા છે, ફોર બ્લેન્કિંગ ઓપરેશન. ઓકે, બ્લેન્કિંગ ઓપરેશન, રાઈટ. ચાલો, સૌથી પહેલા આપણે શોધવાનું છે બ્લેન્કિંગ ડાઈ સાઇઝ. તો ફર્સ્ટ નંબર, બ્લેન્કિંગ ડાઈ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક સાઇઝ. ઓકે, સો બ્લેન્કની જે સાઇઝ આપી છે, બ્લેન્કની સાઇઝ તમે જુઓ, દરેક સાઈડ કેટલાની છે, 50. કેમ, કારણ કે કેવો ટ્રાયંગલ છે, ઇક્વિલેટરલ ટ્રાયંગલ, એટલે સમબાજુ ટ્રાયંગલ. ઓકે, સો એ બ્લેન્ક સાઇઝ ઇક્વલ ટુ કેટલી થઈ જશે, 50 mm. ઓકે, જે બી માપ હોય તમારું એઝ ઇટ ઇઝ એમનું એમ રહેશે. અહીંયા સમજો સ્ક્વેર હોય, ઓકે, તો સ્ક્વેરનું માપ સમજો કે 30 mm હોય, તો આ એઝ ઇટ ઇઝ શું રહી જશે, 30 mm. ઓકે, એટલે આ તો સીધે સીધું પતી ગયું. એના પછી જોઈએ આપણે બ્લેન્કિંગ પંચ સાઇઝ. ઓકે, ચલો નેક્સ્ટ, સેકન્ડ નંબર, બ્લેન્કિંગ પંચ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું છે, તો કે બ્લેન્ક સાઇઝ -2 ઇન્ટુ ક્લિયરન્સ. ઓકે, સો બ્લેન્કિંગ સાઇઝ શું છે, 50 mm -2 ઇન્ટુ ક્લિયરન્સ માટે મેં તમને કીધું હતું શું લેવાનું છે, 6%. એટલે આ રીતે લખાય, 6/100 ઇન્ટુ કેટલું છે થિકનેસ, તો મેં તમને હમણાં ઉપર સમજાવ્યું હતું, 1.6. તો 6/100 ઇન્ટુ 1.6. તો તમે આનું જે માઇનસ કરશો તો તમારો આન્સર આવશે 50 -2 ઇન્ટુ 0.096. ઓકે, આટલાનું મેં કેલ્ક્યુલેશન અહીંયા લખ્યું. અને મલ્ટીપ્લાય બાય 2 કરશો અને એને 50માંથી માઇનસ કરશો તો તમારો જે આન્સર આવશે 49.808. ઓકે, 49.808 mm. આ શું આવી ગયું આપણા બ્લેન્કિંગ પંચ સાઇઝ ફોર બ્લેન્કિંગ ઓપરેશન. ઓકે, પણ આટલું નહીં, બીજું બી આપણે થોડું ઘણું જે છે ડ્રો કરવા માટે જોઈશે ડાયમેન્શન. ઓકે, તે કયા ડાયમેન્શન કઈ રીતે મળશે એ બધી વસ્તુ આપણે ડિસાઇડ કરી લઈએ. ઓકે, સૌથી પહેલાં તો થિકનેસ. ઓકે, સો થિકનેસ જે છે એ શેના ઉપરથી નક્કી થશે, તો એની જે પેરીમીટર છે. ઓકે, જે ડ્રોઈંગની પેરીમીટર આપ્યું છે, હવે પેરીમીટર એટલે પરિમિતિ, તો પરિમિતિ એટલે અહીંયા 50, તો આ બી 50 છે કારણ કે ઇક્વિલેટરલ ટ્રાયંગલ સમબાજુ ત્રિકોણ છે, તો કેટલું થશે 150. તો થિકનેસ જે છે, ઓકે, આ યાદ રાખવાની જ વસ્તુ છે. ઓકે, આમાં કોઈ ઇક્વેશન નથી. થિકનેસ ઓફ ડાઈ તો ઇઝ ઇક્વલ ટુ થશે 25 mm. ઓકે, એક સિમ્પલ વસ્તુ છે, તમે પેરીમીટર શોધો એ 200 mm કરતાં ઓછી હોય.
ઓકે, લેસ દેન 200 mm, તો એ વખતે થિકનેસ આપણે શું લઈ લેતા હોય છે, 25 mm ફિક્સ જ છે. ઓકે, એટલે એને તમારે તો યાદ જ રાખી લેવાનું છે. હવે જે બીજું એક માપ છે તો એ તમારે શું કરવાનું છે, તે કેલ્ક્યુલેશન કરવાનું. એ કઈ રીતે કરશો? સો આઉટસાઇડ જે માપ છે, જે ડાઈ તમે બનાવી, બરાબર, તો ડાઈ કે ડાયરેક્ટ તો યુઝ ના થાય, તેની આજુબાજુ બી કંઈક આપણે ગેપ રાખવો પડે. ઓકે, તો એને શું કહેવામાં આવે છે? તો એને એવું કહેવામાં આવે છે કે ડાયની જે ઓપનિંગ હોય છે એની બહારની ધારનું અંતર. ઓકે, એટલે આઉટસાઇડ એજ ડિસ્ટન્સ, આઉટસાઇડ એજ ડિસ્ટન્સ, તો એ કેટલું લેવામાં આવે છે? તે 1.5 ઇન્ટુ આ જે માપ હોય. ઓકે, એટલે 1.5 ઇન્ટુ 25, તો તમારો જે આન્સર આવશે એ આવશે 37 પોઈન્ટ સમથિંગ આવશે, રાઈટ. એટલે એપ્રોક્સિમેટ તમે એને 38 mm તરીકે કન્સિડર કરી શકો, એટલે 37.5 mm. ઓકે, તે એપ્રોક્સિમેટ તેને કેટલું 38 mm તરીકે એને તમે કન્સિડર કરી શકો. તો આ તમારું સિમ્પલ શું કે કેલ્ક્યુલેશન થઈ ગઈ, બ્લેન્કિંગ ઓપરેશન માટેની કેલ્ક્યુલેશન થઈ. હવે એનું આપણે ડાયમેન્શન ડ્રોઈંગ દોરી દઈએ, બરાબર. ડ્રોઈંગ બી બહુ જ ઇઝી છે. ઓકે, સૌથી પહેલાં તો તમારે શું દોરી દેવાનું છે? તો સૌથી પહેલાં તો તમારે તમે અહીંયા જુઓ, સૌથી પહેલાં અહીંથી શરૂઆત કરો. બ્લેન્કિંગ ડાય ઇઝ ઇક્વલ ટુ શું છે? બ્લેન્ક સાઇઝ કેટલી છે? 50 mm. તો જે બી શેપ આપ્યો છે આપણને, જે બહારનો શેપ કન્સિડર કરવાનો, મેં હમણાં જ તમને કીધું હતું, તો આ માપ તમારું કેટલું થશે? 50 mm. ક્લિયર? હવે 50થી શું કીધું છે? બહારની બાજુ. ઓકે, ધાર છે ત્યાં સુધીનું માપ કેટલું કીધું છે? આ બાજુ 38 અને આ બાજુ 38. ક્લિયર? એટલે તમને એ આટલું મળી ગયું. અને બીજું તમને કીધું છે આ જે એજ છે ત્યાંથી બી ઉપર કેટલું છે? તો આ બાજુ બી 38 અને એવી જ રીતે અહીંથી બી નીચે 38. ઓકે, તો એક તમે જોશો તો એક તમને આખું એક લંબચોરસ, ઓકે, એક રેક્ટેન્ગ્યુલર બોક્સ જેવું તમને જોવા મળી જશે. અને એ જે રેક્ટેન્ગ્યુલર બોક્સ બનશે તો એનું જે માપ બનશે તે તમને હવે થોડોક તો આઈડિયા આવી ગયો હશે કેટલાનું બનશે. તો નીચેનું જે બોક્સ છે કંઈક આ રીતનું મતલબ જનરેટ થશે. આપણે થોડા ડાયમેન્શન અંદર લખ્યા છે, એકવાર આપણે થોડાક ઇરેઝ કરી દઈએ એટલે થોડુંક વાંધો ના આવે. સો એક બાર ડાયમેન્શન મેં બધા ઇરેઝ કરી દીધા. બહાર એક શું આવશે? એક રેક્ટેન્ગ્યુલર આવશે. ઓકે, આ રીતે એનું માપ હું તમને હમણાં સમજાવી દઉં ફરીથી એકવાર કઈ રીતે ડ્રો કરવાનું છે. ઓકે, આ માપથી ડ્રો કરવાનું છે, બરાબર. તો જુઓ, આટલું માપ કેટલું છે? આટલું માપ તો 50 જ છે. ઓકે, અહીંથી આ બાજુનું માપ કેટલું? 38. ઓકે, અહીંયા જે છે એવી જ રીતે આ બી કેટલું થશે? 38. આ પોઈન્ટથી આ પોઈન્ટ વચ્ચેનું માપ કેટલું? અગેન 38. અને આ જે ટોપથી આ ટોપ વચ્ચેનું માપ કેટલું? 38. ઓકે, તો આ તમારું શું થઈ ગયું? આ તમારું થઈ ગયું એનો એક વ્યૂ. હવે તમારે એનો બીજો વ્યૂ ડ્રો કરવાનો છે, તો એ બી સિમ્પલ તમે આ રીતે ડ્રો કરી શકો. ઓકે, આ એનો ફ્રન્ટ વ્યૂ થશે. તો અહીંયા જે બી પોર્શન છે, અહીંયા આ જે ટ્રાયંગલવાળું જે સેક્શન આવશે અહીંયા તમારું આ રીતે આવશે. અને થોડુંક શું થશે? આ ટેપર જશે. એ તો તમને આઈડિયા છે જ કે જેથી જે બી નીચે બ્લેન્ક પડે એ ક્યાંય અટવાય નહીં. ઓકે, એના માટે શું આપવામાં આવે છે? ડ્રાફ્ટ એલાઉન્સ. ઓકે, તમને ઓલરેડી આઈડિયા હશે. તો એમાં બી માપ જે છે એ રીતે તમે આખું જે માપ છે લખી શકો, બરાબર. અને એને આપણે કહી દઈશું બ્લેન્કિંગ ડાય. અને એની જે થિકનેસ છે, ઓકે, આ જે થિકનેસ તમે ઉપર લખી જ છે ઓલરેડી, કેટલી છે? 25. જો અહીંયા તમે લખી છે. ઓકે, આ રહી. ઓકે, તો આ તમારું શું થઈ ગયું? બ્લેન્કિંગ ડાય. બ્લેન્કિંગ ડાય. ઓકે, અને અહીંયા તમારે આ રીતે શું આપી દેવાના છે? સેક્શન આપી દેવાના છે. ક્લિયર? સો આ તમારું એક કામ જે હતું એ તમારું ક્લિયર થયું. હવે બ્લેન્કિંગ પંચ સાઇઝ આ જે છે ને હમણાં નથી ડ્રો કરવાનું, એ પછી ડ્રો કરીશું. ઓકે, હવે આપણે નેક્સ્ટ ઓપરેશન લઈ લઈએ ફોર પિયર્સિંગ ઓપરેશન. ઓકે, સો નેક્સ્ટ આપણે લઈ લઈએ ફોર પિયર્સિંગ ઓપરેશન. ઓકે, સો ફોર પિયર્સિંગ ઓપરેશનનું ઇક્વેશન શું છે? તો કે પિયર્સિંગ પંચ સાઇઝ ઇક્વલ ટુ હોલ સાઇઝ. પિયર્સિંગ પંચ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ હોલ સાઇઝ. ઓકે,
તો અંદરના હોલ જે છે, હોલ જે તમને આપ્યું છે, ઓકે, એનું માપ કેટલું છે? તો એનું માપ તમને આપ્યું છે 516. ઓકે, સો આપણે લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ 16 mm. ક્લિયર? એક આ પતી ગયું. અને હવે પિયર્સિંગ પંચ આવી ગયું, તો હવે શું આવશે? પિયર્સિંગ ડાઈ સાઇઝ. તો શું થશે? હોલ સાઇઝ પ્લસ 2 ક્લિયરન્સ. હોલ સાઇઝ કેટલી છે? 16 પ્લસ 2, 6/100 ઇન્ટુ 1.5. આ ક્યાંથી આવ્યું? તો કે થિકનેસ છે 1.5 અને 6% લેવાનું જ છે, જે આપણે ઓલરેડી ઉપર કર્યું હતું. 2 ઇન્ટુ અહીંયા કર્યું હતું, બરાબર, 0.096. 0.096. તો તમારો જે આન્સર છે એ આન્સર આવશે 16.192 mm, 16.192 mm. ઓકે, તો હવે જેવી રીતે આપણે અહીંયા શું ડ્રો કર્યું કે જે બ્લેન્ક સાઇઝ જેટલું જ છે જ આપણે અહીંયા ડ્રો કર્યું, તો સેમ વસ્તુ આપણે અહીંયા બી જ વસ્તુ ડ્રો કરીશું. પહેલાં પિયર્સિંગ પંચ આપણે પહેલાં ડ્રો કરીશું, જે કેટલા એમએમનો છે? 16 mm. ઓકે, તો સિમ્પલ એક સર્કલ ડ્રો કરી દેવાનું. ઓકે, અને એની ઉપર આ રીતે શું બતાવી દેવાનો? પિયર્સિંગ પંચ. ક્લિયર? અહીંયા માપ તમે આ રીતે બતાવી શકો 560. ઓકે, અને આ શું થઈ ગયું તમારું? પિયર્સિંગ પંચ. ઓકે, હવે આની લેન્થ, ઓકે, આની લેન્થ કેટલી રાખવી? તો એ લેન્થ જે છે એને આપણે અનસપોર્ટેડ લેન્થ તરીકે આપણે કન્સિડર કરીએ છીએ, જેની કેલ્ક્યુલેશન આમ તો સેપરેટથી બતાવવાની હોય છે, પણ અહીંયા આપણને ઇનફ ડેટા આપેલો નથી, તો સિમ્પલ આપણે એને ખાલી એલ ડેશ, ઓકે, અથવા તો એલ ડેશ વડે આપણે એને ડિનોટ કરી દઈએ. અને અહીંયા નીચે લખી દઈશું કે વેર એલ ડેશ ઇઝ અનસપોર્ટેડ length. Unsupported length. ઓકે, આટલું તમારું કામ થઈ ગયું. એટલે તમારા બે કામ જે ડ્રોઈંગ કરવાના હતા, બ્લેન્કિંગ ડાઈ અને પિયર્સિંગ પંચ, એનું તમારું કામ પતી ગયું. ઓકે, એટલે કયા કયા ડ્રો થઈ ગયા આપણે ટીક કરી દેવા હોય તો સમજો કે આ એક થઈ ગયું અને બીજું આ થયું તમારે પિયર્સિંગ પંચ. હવે જે બાકી રહ્યા, ઓકે, કયું બાકી રહ્યું? તો કે બ્લેન્કિંગ પંચ સાઇઝ અને પિયર્સિંગ ડાઈ સાઇઝ. તો આ બંને જે છે એક જ ડ્રોઈંગની અંદર ડ્રો થશે. આ બંને જે ડ્રોઈંગ છે એ ઓલવેઝ કોઈ બી કમ્પોનન્ટ હોય એને આપણે એક જ ડ્રોઈંગની અંદર ડ્રો કરવાનું છે. ઓકે, તો એ કઈ રીતે ડ્રો કરશો? તો એના માટે સૌથી પહેલાં આપણે એક ફ્રન્ટ વ્યૂ બનાવી દઈએ. બરાબર, ફ્રન્ટ વ્યૂ દરેકનો લગભગ સરખો જ આવશે, એમાં કોઈ ચેન્જીસ નહીં આવે. ઓકે, સો એ પહેલાં એ બનાવી દઈએ, પછી આપણે ડાયમેન્શન એના જે બી ડાયમેન્શન હોય ડાયમેન્શન આપણે એના આપી દઈએ. ઓકે, સો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આ જે ફ્રન્ટ વ્યૂ છે, ઓકે, આ ફ્રન્ટ વ્યૂ છે અને આ ટોપ વ્યૂ છે. ઓકે, તો પહેલાં ફ્રન્ટ વ્યૂની વાત કરીએ તો કોઈ બી કમ્પોનન્ટ આવશે તો એના માટે ફ્રન્ટ વ્યૂ આ જ આવશે. કોઈ બી કમ્પોનન્ટ હશે એના માટે ફ્રન્ટ વ્યૂ આ જ આવશે, ખાલી ડાયમેન્શન બદલાશે. કયા ડાયમેન્શન કોમન રહેશે એ હું તમને ખાલી કહી દઉં. જેના ઉપર હું રાઉન્ડ કરું છું ડાયમેન્શન કોમન રહેશે. ઓકે, આ 10 કોમન રહેશે, આ 40 અને આ 510. ઓકે, આ 3 ડાયમેન્શન કોમન રહેશે અને આ શેપ તમારો કોમન રહેશે. બાકી બદલાશે શું તે આપણે જોઈ લઈએ. હવે ઉપરનો જે વ્યૂ જોઈએ આપણે, ટોપ વ્યૂ. ઓકે, તો ટોપ વ્યૂ કોના જેવો દેખાય છે? તો ઓબ્વિયસલી તમને આઈડિયા આવી જ ગયો હશે, જે પેપરમાં આપેલો છે એ જ, પણ ડાયમેન્શન બદલાઈ જશે. ઓકે, કેમ બદલાઈ જશે? કારણ કે આપણે આ શું દોરી રહ્યા છે? બ્લેન્કિંગ પંચ. તો બ્લેન્કિંગ પંચનું માપ શું છે? તો બ્લેન્કિંગ પંચ જુઓ 49.808. ઓકે, સો જે ટ્રાયંગલ 15 હતું એની જગ્યાએ કેટલું થઈ જશે? 49.808નું. તો એ ટ્રાયંગલ બની ગયું. ક્લિયર? અંદરનું સર્કલ, તો અંદરનું સર્કલ એ શું છે? તો કે પિયર્સિંગ ડાઈ. તો પિયર્સિંગ ડાઈનું માપ કેટલું છે? 16.192. તો એ જે ગેપ છે કેટલો થઈ જશે? 16.192. ઓકે, તો આ રીતે થઈ ગયું. તો આ તમારો ફ્રન્ટ વ્યૂ અને આ શું થશે? તમારો ટોપ વ્યૂ. તો આઈ હોપ તમને આટલું હવે ક્લિયર થઈ ગયું હશે. બહુ ઇઝી છે, એકવાર શાંતિથી તમે પ્રેક્ટિસ કરશો આનો આ જ સમ તો બી તમને આવડશે. નીચે તમારે આ રીતે લખી દેવાનું બ્લેન્કિંગ પંચ એન્ડ પિયર્સિંગ ડાઈ. ઓકે, સો ટોટલ તમે જુઓ તો લગભગ 1
જે ડ્રોઈંગ છે જેમાં થોડુંક કોમ્પ્લિકેશન છે, બાકી તો બધું ઇઝી છે. અને બીજી એક આ વસ્તુ, હા, આ જે તમને જે લાઈન દેખાય છે એ કઈ લાઈન કહેવાય? કટિંગ પ્લેન લાઈન. ઓકે, જો એને તમને ડ્રો કરતા ના આવડતી હોય તો એ સમજી લો. જ્યાં એન્ડ છે, ઓકે, ત્યાં તમે જુઓ, મેં કંઈ એવું નથી કે ત્યાં મારે ભૂલથી ડાર્ક થઈ ગઈ છે, બરાબર, એ સિમ્બોલ જ છે. અને બાકી કેવી રહેશે? પાતળી. પછી જ્યાં બહાર નીકળે છે ત્યાં પાછી ડાર્ક, અને ઉપર શું આવે છે? આ રીતે કટિંગ પ્લેન લાઈન. તમે જો મિકેનિકલ ડ્રાફ્ટિંગ સબ્જેક્ટ ભણ્યા હો સેકન્ડ સેમની અંદર, ઓકે, તો તમને થોડો આઈડિયા ઓલરેડી હશે. એટલે ત્યાંથી આપણે કટ કર્યું તો એ આપણને ઉપરથી આવો શેપ દેખાશે. ઓકે, એ વસ્તુથી એ ઇન્ડિકેટ કરે છે, એના માટેની આ લાઈન ડ્રો કરેલી છે. ઓકે ઓકે, આઈ હોપ તમને આટલું ક્લિયર થઈ ગયું હશે. ઓકે, સૌથી પહેલાં આ 4 ઇક્વેશન યાદ રાખી લો. ઓકે, પછી બ્લેન્કિંગ સાઇઝ ઇક્વલ ટુ આટલું, ટ્રુ ક્લિયરન્સ, થિકનેસ મેં તમને કીધું 200 mm કરતાં ઓછી હોય તો લગભગ 25 mm જ આવે છે. લગભગ દરેક પરિમિતિ તમારે લગભગ 200થી ઓછી જ હશે. ઓકે, આઉટસાઇડ એજ 1.5 into 25 આ રીતું દોરો. પછી એવી જ રીતે પિયર્સિંગ અને આ તમારી એસેમ્બલી. ઓકે, થોડીક પ્રેક્ટિસ કરશો એટલે તમને ઝડપ આવી જશે. આટલે સુધી પતી ગયું. આપણે શું કરી દીધું? ડાયમેન્શન કરી દીધા, સ્કેચીસ એન્ડ ઓફ પંચ એન્ડ ડાઈ. હવે ફાઇનલ જે છે, ડ્રો એસેમ્બલી ઓફ ડાઈ સેટ યુ હેવ સિલેક્ટેડ. આપણે શું ડ્રો કરવાનું છે? એસેમ્બલી. ઓકે, સો આ થોડુંક તમારી જે હવેનું જે ડ્રોઈંગ છે થોડુંક તમારું ટાઈમ કન્ઝ્યુમિંગ છે. ઓકે, તો ઓલરેડી ડ્રોઈંગ અહીંયા આપણી જોડે અવેલેબલ છે. તો આ જે છે શું છે? એની એસેમ્બલી છે. આ તમારું જે આપણે કમ્પાઉન્ડ ડાઈ સિલેક્ટ કરી, ઓકે, તો એનું આ એસેમ્બલી છે. ઓકે, અને આ જે બી કમ્પોનન્ટ છે, હવે એસેમ્બલી તમારે દરેક વખતે કોમન જ આવશે, બરાબર, એમાં કંઈ ચેન્જ નહીં થાય. ઉપર શેપ જે છે એની અંદર ખાલી ચેન્જ આવશે, બરાબર. બાકી જે વસ્તુ જે છે એઝ ઇટ ઇઝ. અહીંયા બધાના નામ નિર્દેશન લેબલિંગ નીચે આપેલું છે, તો તમારે બી શું કરી દેવાનું? લેબલિંગ કરી દેવાનું. સો ઓકે, સો આઈ હોપ તમને હવે આવા કોઈ બી કમ્પોનન્ટ આવશે એક્ઝામમાં, કદાચ પૂછાય કોઈ બી કમ્પોનન્ટ, તો તમને હવે સોલ્વ કરતા આવડશે. ઓકે, સો મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એને આવા ટાઈપના જે સમ્સ છે એ સોલ્વ કરતા આવડે. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી જે વિડીયોઝ આવવાના છે એનું તમને નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.